તો 50 લોકોના સાબુદાણા વડા બનાવવા માટે થઈને 1.5 કિલો સાબુદાણાને આખી રાત પલાળી નાખ્યા છે અને 3 કિલો બટેટાને આપણે બાફીને મેશ કરી લીધા છે. તો હવે સાબુદાણા અને બટેટા બેયને કરી દઈએ આપણે મિક્સ આવી રીતના. અને એના પછી આપણે લીધા છે 150 ગ્રામ લીલા મરચાં અને 50 ગ્રામ આદું, એની પેસ્ટ બનાવી લીધી છે, એને નાખી દઈએ. એટલે હું સાબુદાણા વડા થોડાક તીખા હોય ને, ખાવાની મજા આવે. એના પછી આપણે નાખી દઈશું ધાણા ભાજી અને એના પછી નાખશું આપણે 400 ગ્રામ શેકેલા સિંગદાણાનો ભૂકો. 400-500 ગ્રામ જેટલો લઈ લ્યો એટલે ચાલે. અને એમાં નીચવી નાખશું આપણે 2 લીંબુ, સ્વાદ પ્રમાણે નમક અને પછી આ રીતના આપણે એને મિક્સ કરી લેશું અને હાથમાં તેલ લગાવીને આ રીતના આપણે આપણા વડા વાળી લેશું. તો જો આવી રીતના વડાનો શેપ આપી દેશું. તો આપણા સાબુદાણા વડા આપણે બધાય વાળી લઈએ એક હારે અને એના પછી તેલ ગરમ કરીને આપણે તળી નાખીએ. તો જો અહીંયા આપણા સાબુદાણા વડા તળાય છે અને આને થોડાક ક્રિસ્પી થાય ને એટલા તળવાના. તો જો આપણા ક્રિસ્પી મસ્ત સાબુદાણા વડા બનીને તૈયાર થઈ ગયા છે અને આને ખાવાના છે આપણે દહીંની ચટણી હારે. ફરાળી ચટણી છે.